જય શ્રી મનરામ મહારાજ નો જય શ્રી દયાળદાસ મહારાજ નો જય ગણપતિ ગજાનંદ મહારાજ નો જય પવન સુદ હનુમાન કી જય અલખ ધણી રામા પીર નો જય કૃષ્ણ કનૈયા લાલ નો જય રામચંદ્ર ભગવાન જે ભજન કરાવે સખી ઉસકે બાલ ગોપાલ કી જય પધારેલા સર્વે સંતનો સત્ય સનાતન ધર્મનો જય હરી હરી વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ એ નિર્વિઘ્ને કુર્મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા પાટદીપ પ્રગટ ભયો હે સબ ઘટો દાસ એ અધિયંત મધ્યે સ્થિર લયો મેરો સદગુરુ શબ્દ પ્રકાશ બોલે રામદેવજી મહારાજ ખૂબ ધન્યવાદ. આજુબાજુ ઉભેલા હોય કે પછી બેઠેલા હોય કે પછી તાપણી કરેલી હોય એ બધા જ હરિભક્તોને અમારી નમ્ર વિનંતી છે જેથી કરીને આપણે સભા મંડપમાં આવી અને આસન ગ્રહણ કરીએ. જગ્યા આપણા માટે ઘણી છે. અને આના સ્થાનિક ભાઈઓ હોય એમને પણ મારી વિનંતી છે કે આ જે છોકરાઓ રમે છે એમને પ્રેમથી સમજાઈને મેં બેહાડ દો. ત્યારે મેર બિચારા હરી કાઢતા ફરે એમને એમથી જો આજે મર્યાદા આવી ગયા. છોરા કહેવાય એટલે એ તો એમ કરે પણ આપણે સમજાવવું પડે કે ભાઈ થોડીક વાર બેસી જાઓ. અને પૂર્યા ભેગા મેં ડાહલા હતી પાછા એમ કરે.
સા પણ ફરે છે, આજુબાજુ તાપણી કરેલી હોય તોય પણ આજનો દિવસ આપણા ગામની અંદર કહેવાય છે કે આપણું એવું પવિત્ર ગામ જેને કહેવાય સંતો, આપણા સદગુરુ શ્રી કંચરામ બાપુની કૃપાથી, તેમની દયાથી, તેમની કરુણાથી આજે આપણા ગામની અંદર પવિત્ર પ્રસંગ અને ઈ પાછો આપણા જામણન ફરિયાની અંદર કદાચ આવો પ્રસંગ બહુ સુંદર મજાનો આવ્યો હોય અને હાથે આપણા ભાઈ ભક્ત શ્રી જેંદાભાઈ સરપંચ સાથે, તેમના ધર્મપત્ની સાથે, તેમના અમારા રૂપસિંહભાઈ સાથે, અશ્વિનભાઈ અને સાથે તેમના જીવન સાથેનીઓ સાથે સૌ મળીને અહીંયા અમારા પરમ પૂજ્યવા દયાલદાસ મહારાજ સાથે અહીંયાના સર્વ ભાઈ ભક્તજનો, બહેનો, બાળકો, વડીલો, અહીંયાના સતી સેવકો બધા અને ગુરુ મહારાજની દયાથી તેમના પાવન પગલે અમને કદાચ તમારા આંગણે આવીને આજે તમારી સેવા કરવાનો તક મળ્યો હોય, તમારી સામે બે શબ્દો બોલીને તમને ને મને આપણે જે જગ્યા પરથી આવ્યા છે એ ઘર તરફ જવા માટે, એક માર્ગ બતાવવા માટે, એક નિજ ધર્મના ઘર તરફ જવા માટે, આપણા મૂળ ધર્મ તરફ જવા માટે, કદાચ આપણા આત્માના કલ્યાણ તરફ આપણે વળવું છે તો એ તમને માર્ગ બતાવવા માટે અમને સેવા મળી હોય એ કદાચ આજે આ જગ્યા પર આવી અને અમે તમારી સેવા કરી શકીએ છીએ એ ગુરુ મહારાજની દયા છે. સાથે જેને ઇતિહાસોની અંદર કીધું હોય ભગવાન રામદેવજી મહારાજે, આપણે ઘણા બધા ઇતિહાસ જાણીએ છીએ, સમજીએ છીએ અને સાહેબ આ જીવનમાં જ્યાં સુધી સમજ નહીં સાચી મળશે ને ત્યાં સુધી આપણું ભટકણ ક્યારે ઊભું રહેવાનું નથી, ક્યારે મટવાનું નથી. જ્યાં સુધી આપણને આપણી સમજણ, હું ઘણી વખત કહું છું કે સમજણ સાચી મળશે તો જ આપણા જીવનમાં કદાચ આપણું પરિવર્તન આવશે, આપણને સાચો માર્ગ મળશે. મહાપુરુષોનું એ કેવું છે કે આજે ભગવાન રામદેવજી મહારાજે જે આપેલા વચન પ્રમાણે છેલ્લા સમયે એમના જીવનમાં કદાચ આ ધરતી ઉપર એક સંસારિક જીવન વિતાવીને પછી પોતાના નિજ ઘર તરફ જવાનો જ્યારે ઈશારો થઈ ગયો ત્યારે પોતાના પિતાને અજમલ રાજાને રાત્રે 12 વાગ્યાના સમયે કે છે સપનું આપ્યું અને અજમલ રાજા જ્યારે જાગ્યો અને જાગી અને થોડી વાર વિચાર કર્યો અને પછી પાછો ઊંઘી ગયો અને સવારમાં આમાં ઊંઘવા પડ્યો પણ ઊંઘ આવે નહીં, જેમ તેમ કરીને રાત વિતાવી નાખી અને સવારનો સમય થયો એટલે પોતાના દીકરાને, પણ સાહેબ અહીંયા તો ઉલટું થયું છે, આપણે બધા સમજવાની જરૂર છે, તમારે મારે બધાને હો ને. ભગવાન વસ્તુ શું છે, આપણે કોણ છીએ, આપણો માલિક કોણ છે, આપણો પરમાત્મા કોણ છે, ને સાહેબ જ્યાં સુધી આપણે આપણા ઈશ્વરને, આપણા માલિકને, આપણા ધણીને ના ઓળખીએ ત્યાં સુધી આપણું ચક્કર બંધ નથી થવાનું. તમને એક હાવ સામાજિક વાત કરું, આપણે ગમે ત્યાં બહાર ગયા હોય, ઉદયપુરની બજારમાં ગયા હોય, 1 કલાક થયો હોય ને કલાકમાં પતિ પત્ની 2 દુકાને બીજી દુકાને ગયા હોય અને અડધા કલાકમાં ઘરે આવવાનું હોય ને કલાક જો થઈ જાય અને ભાઈ આગો પાછો થઈ જાય તો ભાઈ પાછળ એમના ધર્મપત્ની હોય ને એ અદરકાને થઈ જાય. છોકરું હાથમાં ઝાલ્યું હોય તો એને કે પપ્પો કેપા વળી ગયો, એટલે પપ્પો કઈ વળી ગયો હશે, પપ્પો કઈ વળી ગયો હશે. જ્યાં સુધી પોતાનો ધણી નહીં મળે ત્યાં સુધી એને સંતોષ નથી થતો. સાહેબ આપણને તો 70 વર્ષ વીતી ગયા છે પણ હજુ પોતાના ધણીની કોઈને પડી, કોક ને પડી છે, આ બધા બેઠા એમને, બાકી ઘણાકને નહીં પડી તે ક્યાં નહીં ઉઠીને નહીં ગયા.
હજુ આપણને આપણી ચિંતા નથી સાહેબ. આપણે જગતની ચિંતા કરી છે, ડોબાની ચિંતા કરી છે, પાડાની ચિંતા કરી છે, ઢાંડાની ચિંતા કરી છે, પણ જગતમાં સાહેબ પોતાના ભીતરમાં બેઠો છે એની ચિંતા નથી કરી. કારણ કે જ્યાં સુધી આપણે ઈશ્વર ભજન ના કરીશું ત્યાં સુધી 84 નું ચક્કર બંધ નથી થવાનું. આપણે બહુ જાજો સમય લેવાના નથી, કારણ કે સમય આપણે આરતી કરીશું, પણ ધન વાત છે આપણે આજે જેના નામે તમે જોજો છોકરાને પ્રેમથી સમજાઈને લાવો, નિહત ચોકલેટો લાવીને આલો. બાકી હવે કેમ કે બચારા હવે એમને મજા જ આવી ગઈ, આજુબાજુના ભેગા વળ્યા ઠંડા પોરના. આપણે પેલા એમ જ કરતી એટલે ઠપકો દલાય નહીં હે ને. અજમલ રાજા હવારમાં જઈને ભગવાન રામદેવજી મહારાજને મળ્યા, અને મળીને પછી થોડુંક બે અજમલ રાજા જયારે મોડું છે ને થોડુંક એમ 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 ગભરાયેલા લાગ્યા. એટલે ભગવાન રામદેવજી મહારાજ હસમુખ થઈને અજમલ રાજાને પૂછ્યું કે પિતાશ્રી શું થયું? શું કે છે? સાવ ફેરવી રહ્યા તો આપણે બેસી જજો. હો બધા થાવ તો પૂર્યા પણ ડાહલા સુધી બેસી જજો. અને પોરિયા ને ડાહલા ને જુવાની આ બધું છે ને સાહેબ દેહ થી થાય છે. તમે કોઈ પોરિયું નહીં, તમે કોઈ જુવાનિયા નહીં, તમે કોઈ ડાહલા નહીં. સદગુરુ મહારાજ નો આત્મા કોઈનો છોકરું નહીં, આત્મા કોઈનો જુવાનિયો નહીં, આત્મા કોઈ ડોહો પણ નહીં મળે. કારણ કે એને જ સમજવાની જરૂર છે કે આ છોકરું એક દાડ ખોડિયામાં હતું, આજે ગીલી દંડો રમે છે, એક દાડ ભણવા જાય છે, એક દાડ નોકરી કરે છે, ને એક દાડ પાછો ખાટલામાં પડીને ઓહો કઈ જ્યાલા એમ કરે ને એ કોણ એમ ડોહો થઈ ગયો એમ કહેવામાં આવે. એ કોને કહેવાય છે? તમને કહેવાય છે કે તમારા દેહને કહેવાય છે? અને ભગવાન ધીમે રહીને હસીને કીધું કે પિતાશ્રી શું થયું? તો કે કઈ નહીં. પણ સાહેબ જેનો દીકરો કદાચ પિતાને સપનું આપતો હોય કે મારે હવે ધીરે ધીરે મારે પોતાના સ્વધામમાં જવું છે, મારે મારા નિજ ઘર તરફ મારે જવું છે, અને પછી કીધું પિતાશ્રી શાંતિથી બેસો, આપણે થોડીક વાત કરવી છે. શું કે છે? અહીંયા તમે બેસો, આપણે થોડી વાત કરવી છે. આજ સુધી તમે કદાચ મને એવું માનતા હતા કે આ રામદેવજી મારો દીકરો છે ને હું એનો બાપો છું, પણ આજે મેં તમને સાચી વાત સમજાવી દઉં. એટલે હું તમને નહીં સમજાવતો, એ તેદારની વાત કરું છું. ધ્યાન રાખજો પાછા. અને એ પાછું સમજવું હોય તો એમાં સમજી લેવાય. આજ સુધી તમે મને દીકરો કહેતા હતા, અને હું કદાચ તમને પિતાશ્રી નામે આપણે જીવન વિતાવી નાખ્યું છે, પણ આજે હું તમને સાચી વાત કહી દઉં છું. કે આજ સુધી કદાચ તમે એવો નાતો રાખ્યો છે. સાહેબ બોલવું તો અઘરું છે, પણ ભગવાન રામદેવજી મહારાજે કીધું કે હું વચન આપેલું, જ્યારે તમે દ્વારિકામાં જઈને ભગવાનને લાડુ જમાડતા ને ઈ સમયે તમારું વાંજ્યું મેણું ભાગવા માટે હું વરદાન તમને આપેલું, ઈ વરદાન મારું આજે પૂરું થાય. એટલે આજ સુધી તમે કદાચ મને દીકરા તરીકે માન્યો હશે, પણ આજે તમે મારા સાચા સ્વરૂપને જાણી લો હું કોણ છું. અજમલના ઘરે ભગવાન પિતા થઈને, કદાચ પિતા છતાં પણ પુત્ર થઈને એના વચનને નિભાવવા માટે આવ્યો હોય. સાહેબ આજે પણ એ જ્યારે સમાધિ લેવાની થયેલી ત્યારે એ વાત કરી કે હું આ જગતનો પિતા છું, હું જગતનો માલિક છું, પણ વચનના ખાતર કદાચ હું તમારા ઘરે એક દીકરો થઈને આવ્યો તો આજે હું પાછો મારા પોતાના ધામમાં જઉં છું. ત્યારે અજમલ રાજાને એમ થઈ ગયું કે આજ સુધી મેં મારો દીકરો સમજતો હતો, પણ આ તો મારો બાપ છે. અને આજે કદાચ એ જ પુરુષ આપણે આંગણે ભગવાન રામદેવજી મહારાજ બોલ્યા છે કે કલિયુગમાં જે કોઈ મારા હરિભક્તો, જે કોઈ મારા સંતો
પણ ઈ સંતોમાંય પાછું સંતપણું હોય તો હો, નહીં તો પાછું ના પાડી છે. શાસ્ત્રો તપાસવું હોય તો તપાસી લેવાનું કે અધિકારી જે મારી જ્યોતને જે પ્રગટ કરનારો પુરુષ અધિકારી હોવો જોઈએ, પણ પૂરો હોવો જોઈએ, અધૂરો હોવો જોઈએ નહીં. આપણામાં લક્ષણો હોવા જોઈએ. કલિયુગની અંદર મારા કોઈ સંતો, મારા હરિભક્તો જતી સતી અને નિજ્યા ધર્મનો પાઠ માંડી અને મારા નામના ગુણગાન ગાશે તો એ પાઠ ઉપર જ્યોતિના સ્વરૂપે હું ત્યાં હાજરી આપીશ ને આપીશ. આજે પણ તે ભગવાન આપણી સામે બધાની વચ્ચે હાજર છે, પણ નક્કી થાય તો આજે ઈ ભગવાન આપણી પાસે આપણી સામે હાજર છે. જ્યાં મારા સંતો પોકારે ત્યાં, અને એ આપણા ગુરુ મહારાજ આપણને બધાને સમજાયું છે. આપણી આજે જે દીકરીનું નામ શું હતું? આયુષી કુમારી. એ દીકરીની એક બાબરી બાળવાળ નિમિત્તે એમને કદાચ એવું નક્કી કર્યું છે કે હે ભગવાન, અમારા કુખે કદાચ સંતાન નથી, પણ સંતાન થાય ત્યારે અમે બાબરી રાખીશું, તમારા નામનું ભજન કરીશું, પાઠ કરીશું. અને એ બોલેલું કામ આપણું આજે જો થતું હોય સાહેબ, તો એ શક્તિ કઈ છે? આપણે બધા જોઈએ છે ને, ભાથી દાદાના મંદિરે આપણે બધા ઘણા જાયણ્યું કરીએ છીએ. અત્યારે તો દવાખાનાની સગવડ થઈ ગઈ છે, દાડે દવાખાનાની સગવડ નથી. અને એ સમયે સાહેબ કોઈ ભાથીજી મહારાજનું નામ લઈને ખાલી આમ આમ ખેહી નાખે ને, કોઈ એરું વળગ્યું હોય ને, એ ઝેર ઉતરી જાય. નામમાં કેટલી તાકાત હશે. આપણે તો રામનું નામ લઈએ તો ઘણા ને ઝેર ની હજુ ઉતરતું. શું થાય છે ખબર નહીં, કશું બીજું લેવાય છે લાગે. ભાથીજી મહારાજનું નામ લઈને ખાલી એક વાર હોકાટી મારવીને સાહેબ એનું ઝેર છે ને એ ઉતરી જાય. અને આપણે વર્ષોથી રામ નામનું સ્મરણ કરીએ તોય ઝેર હજુ આપણામાં નહીં જતું હોય. તમારે તો જતું રહ્યું છે, અમારું ઉપર કહેવાય. એમાં અમે 2 જ જણા, બીજાને તમું નહીં કહેવાય. નહીં તો અમારા અમારે ઓછા થયા છે ને પાછા બીજા થોડાક ઓછા થાય હે ને. અને કેટલી મજા છે. આપણે બહુ ઝાઝો સમય લઈએ, પણ બેસજો તમે. ઉઠ બેહ નહીં કરતા, બહુ શાંતિ રાખજો. કારણ બહુ ઉઠ બેહ મેં મજા નહીં આવે. તમને સાહેબ ભણાવતા હોય ને આપણે ભણવા ગયા હોય, અને જીન બેહી અને ઘણી કરીને પેલું શું કહેવાય, એક કેટલી પીડીઆર ભણાવે એમ કે ને, 1 2 3 એમ જુદું જુદું ભણાવે ને એવું કરે. એક પીડીઆર પૂરી થઈ, પાછી બીજી પીડીઆર એમ કે શું કેજો મને પાસે તમે એવું કે ને. હા એમ, મને એમાં બહુ ખ્યાલ નહીં એટલે. પણ છોકરું છે ને બીજા બેઠા બેઠા સાહેબ ભણાવે એમ ભણે, અને માર જેવું ઓજ ગીલું હોય તે ઘડે ખુદ પાછું બાથરૂમમાં જઈને બેહી રે, પાછીને આટા મારે, પાછું દાવીને બેહે, પાછું ઘડીએ ખુદ પાછું નાહી જાય. તો એ છોકરું પાસ થાય કે ન પાસ થાય? શું થાય? ના પાસે થાય. કેમ કે ભણવામાં ધ્યાન આલ્યું ને, આ ઉસી આંગળી કરીને હળી કાઢવા જ રહ્યો. એટલે આપણે એમ નહીં થાય એનું ધ્યાન રાખજો તમે. આપા માતાજી હોય હો ને, બહુ બેઠા છે. ધન્યવાદ છે તમને બધાને. કારણ કે આ આજનો પ્રસંગ મળો સાહેબ આપણા જીવનમાં બહુ મોટો લાવો છે. આવી રાતો આપણે કેટલી હુઈને, મહારાજ કીધું ને કે કેટલી રાતો હુવામાં કાઢી નાખી, કેટલી ડિસ્કો કરવામાં કાઢી નાખી, કેટલી આપણે રમત ગમતમાં ખોઈ નાખી. પણ આજે અલખના આંગણે અલખની હાજરીમાં બેસીને બને તો 2 હાથે તાલી પાડજો સાહેબ. આવો તક કાલે નહીં મળે, કોણ જાણે. પહેલા તો ધન્યવાદ છે અમારા સરપંચ સાહેબ ને. સાહેબ અમારા ગામમાંથી સરપંચ આવ્યા છે, અને આ બીજા સરપંચ કેતા કે બાજુ છે જતા રહ્યા, નહીં તો પછી જોડે જ બિહાડ્યા વિચાર ચલો મેં. ધન્યવાદ છે. આવો ભાવ જાગે છે કે ભજન કરવાનો. આપણે ત્યાં ખરોડ સરપંચ છે, એ પણ ભગત જ છે. આપણે આ પણ ભગત છે, અને ભક્તિ કરજો સાહેબ હો ને. ગામનું સારું કામ કરતા જઈને ભજન કરી લેજો, તમારા 2 કામ સારા થઈ જાય હો ને. કેમ કે સમાજની સેવા કરવી, અને સાથે સાથે કદાચ હરિચંદ્ર જેવા રાજા પણ ઘણા વાતો નહીં કરે. હરિચંદ્ર રાજા કે રાજપાટ મૂકી દીધેલું એટલે આપણને કેવું લાગે? રાજપાટ મૂકી દીધું એટલે કંટાળીને મૂકી દીધું એવું લાગે.
આ તો સારું છે, આટલી મોટી સંખ્યા છે. બાકી અમારી બાજુ તો ઘણી જગ્યાએ તો અમારી બહેનો છે ને રાજપાટ તો વાત ઠીક છે, પણ એક ડોબું મેકીને ભજન મેં નહીં આવતું. હું તમે વાત કરો મારે ડોબી એમ કે હાસવીન ભાઈ રે પણ ડોબી તે ડોબી તો ડોબી, પણ તને કોઈ ડોબી કહે છે ભજન વગર. આ અવસર મળ્યો છે આપણને. આ જીવન આપણું જેમ જેમ ધીરે 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 જેમ પવન ફૂંકાતો હોય સાહેબ, સૂર્યનારાયણ હવારમાં ઉદય થાય છે ને જતા આપણને દેખાતો નથી. સંતોનું કેવું છે એ સૂર્યને જતા ના જોયા, વેલને વધતા ના જોયા, ને સંતને ભજતા ના જોયા. કેમ કે આ ત્રણ જણાની આપણને કોઈને ખબર પડતી. ભગત ક્યારે ભજન કરી લે એની કોઈને ખબર નહીં પડે. સૂર્ય આમ વીતી જાય છે, સમય જાય છે, સમજાય છે ખરું, પણ એમ જાય છે એવું દેખાય કોઈ? એવો હજુ જાય છે એવું દેખાતું? હા, ક્યારે દેખાય તમને ખબર? પેલા વાદળા જોર મેં જતા હોય ને તો તમને જાણે સૂર્ય જતો હોય એમ જ દેખાય, પણ એ વાદળ દેખાય. અને તમારા ઘરમાં આંગણામાં વેલ કરી હોય ગમે તેની, એ વેલ આજે આટલી હોય ને કાલે આટલી થાય એવું સમજાય ખરું, પણ એમ એમ વધે દેખાય? તો આ જિંદગી આ ધીરે ધીરે પળ્યા આવી ગયા તે સમજાય ખરું, બાકી આપણે કેમ મોટા થઈએ કોઈને દેખાયું તું નહીં. આપણે એમ જ કે ને અમારો છોકરો છોકરી દીકરો દીકરી હોય તો કે મોટું થાય, પણ મહાપુરુષો કે છે જે દાડથી જન્મ છે ને ઈ દાડાથી જ આપણું જીવન ઓછું થાય છે. રોજ 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 આપણું જીવન ધીરે 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 ઓછું થતું ટૂંકું થતું જાય. આ તો એક ઝાટકે ઝાડ પડી જાય ને એટલે આપણને બધાને એમ લાગે કે હે આજે એમ થઈ ગયું ખરોડ વાળો મહારાજ એમ. હો આખું નહીં કેતો તમને, ઉભા ઉભા જવું પડે કે એમ તમે ક્યારેક તો પછી વિચારો ને, જવું જ પડે. એની પહેલા આપણે કઈક સારા કામ કરી લેવા. આજે કદાચ આવા હરિભક્તો, આવા સંતો, અમારા સરપંચ સાહેબ જેંદાભાઈ જેવા પુરુષ પરમાર્થનું કાર્ય કર્યું જીવનમાં સાહેબ. મહાપુરુષોનું ઈ કેવું છે કે પશુ કી પનિહા બને નર કા કુછ ના હોય, નર જો સતકરણી કરે તો નર में से नारायण हो जाए. પશુ કી પનિહા બને, ખબર છે ને આપણને પશુનું કેટલું બને? કોદળો પડે તો ખેતરમાં કામ લાગે, નીપવા કામ લાગે, હાડકાં પેલા લઈ જાય તે મુરસ મેં નાખે એમ કે તમે જાણો સા પીયા પીજો, નીપિયા નહીં પીતા હોય ના, પણ મય નહીં નાખતા. એ મય ઘાલીને ગરમ કરે ને ઉપરથી ખાંડ રાખે ધોળું કરવા સારું. અને એના સાંભળા કાઢે, ઈ સાંભળા આપણે સંપલ્યા બનાવીએ. આ આપણે નહીં ક્યારના વગાડતા વગાડતા ચેન્દાભાઈ મેં કીધું કેવું નહીં, તો પછી આપણે જોડે પડીને રમેણે પડીએ જ તેમ. ભાવ થાય પણ તમે પાસે એમ કે ગુરુ સુધી કૂદતલો હેલો એમ, એટલે પાછું અમારે પાછું આબરૂ રાખવી પડે ને. અમારા ગુરુ નહીં અમારે આબરૂ રાખવાની, અમારે કોઈ પછી એમ કે ગુરુ સુધી કૂદતલો હેલો. તમે જોજો આ બહેનો આપણે આગળ ગમે ત્યાં તમે પતિ પત્ની બજારમાં ગયા હોય, ગમે ત્યાં ગયા હોય, અને આપણે બોલવા માંગુ પાછું બોલી ગયા હોય, કંઈક બોલી ગયા હોય, એટલે બધા વાતો કરે કે ફલા અમુક વ્યક્તિ આવું બોલતી હતી હોલા, પણ હે કોઈ ઘરથી એમ ફલાણા ઘર વાળી એમ, તો આબરૂ કોઈ નહીં જાય. બાઈ ની ભાઈ ની બે ની જાય ને, એ તો અમે ભૂલ કરી તમારા ગુરુ ની આબરૂ જાય, એટલે અમારે અમારા ગુરુ ની હાસવવી પડે એમ. કોઈ નો શેરો લાગે તો કંસરામ મહારાજ નો એમ કે તો મારા ગુરુ ની આબરૂ જાય કે નહીં. અને જીવનમાં સાહેબ એક ગુરુ અને મા બાપ અને વડીલ ની ઇજ્જત નહીં રોડાય એવું જીવનમાં ડગલું ભરવું. ભક્તિ તો આપણે કરીશું અને ભજન બધાને જરૂર છે. તમને જ્યાં ગુરુ ગમે ને ત્યાં જજો, પણ એવા ગુરુ કરજો કે જેથી કરીને તમને તમારી પોતાની ઓળખાણ કરાવે કે હું કોણ છું. આજે તમે જુઓ છો તો ગમે તેના ઘરે તમે જાઓ ને ઈ ભાઈને પૂછો કે આ છોકરો કોનો, તો કે મારો.
આ ઘર કોનું? તે કે મારું. આ બળદિયા કોના? તે કે મારા. આ પેલા બેન દેખાય ઈ કોના? તે કે એ મારી ઘરવાળી. આ ખેતર કોનું? તે કે મારું. આ ઘર કોનું? તો મારું. તો બધા આપણે નક્કી કરવાનું. આમાં ભાઈઓ એટલાની બાઈઓ સુધી નક્કી કરજો કે આ મારું એમ કે છે એ યો કોણ, એને આપણે શોધી કાઢવાનું. આ હાથ કોના છે? તે કે મારા. માથું કોનું? મારું. આ શરીર આખું કોનું છે? તે કે મારું. તો આ મારું કહેનાર ઈ કોણ છે? બસ આને સમજી લો ને તો ભગવાન નક્કી સમજાય જાય. એટલાને જ આપણે સમજવાનું. મારું મારું કહેનારો છે કોણ? ભગવાન કૃષ્ણ કહે અર્જુન, હે અર્જુન, આ આટલી જ વાત જો તને સમજાઈ જાય ને તો આપણું કામ થઈ જાય. સાહેબ, જીવનમાં ભજન કરો તો પહેલા તો આપણે પ્રેમ રાખજો, પહેલા ભાવ રાખજો, અને ગુરુ મહારાજના આપેલા નીતિ અને નિયમ પ્રમાણે ચાલવું. કારણ હું કાલે તમારા સરપંચ સાહેબને બેઠા હતા ત્યારે એક ભાઈ, અમે બરોડામાં ગયો હતો ને ત્યારે મને એક જણાએ પૂછ્યું કે તમે મહારાજ છો? મેં કીધું હોવે એમ. તે પાછા પૂછ્યું કેવા મહારાજ? એમ. તમે કીધું ગુરુ મહારાજ. કેવા મહારાજ? એટલે આ બધા ઘણા આવે ને, ગોળ મહારાજ આવે, લગ્ન કરાવવા પેણા વાળા, એ બધા આવે ને. કેવા મહારાજ? એમ. તો કે મેં કીધું ગુરુ મહારાજ. તો હું તમે કરો એમ, કથા કરો? મેં કીધું કથા તો અમે કરીએ જ. બીજા કથા કરે ને કુથા સુધી કરે, કશું નક્કી નહીં. બધું જે આવે જેને જેવું આમ થયું. કેવા મહારાજ? મેં કીધું ગુરુ મહારાજ. એ મને એવું પૂછ્યું કે તમે કયો ધર્મ પાળો? હું કે છે કયો ધર્મ પાળો? હવે તમને પણ મારે એ કેવું છે કે ધર્મ આપણે પાળવાનો નથી સાહેબ. શું કરવાનું છે? ધર્મને આપણે પાળવાનો નથી. કોઈ પાળવા જેવી વસ્તુ નથી. સંતોનું કેવું છે કે ધર્મ ને પહેલા તો સદગુરુના ચરણે જઈને સમજો કે મારો પોતાનો ધર્મ કયો છે. ધર્મનું કોઈ ટાઇટલ નથી મારેલું, ધર્મના કોઈ લેબલ નથી મારેલા, ધર્મનું કોઈ પ્રતીક નથી સાહેબ. નહીં તો સંતોનું કેવું છે કે ઈ ધર્મને સમજવું હોય તો પેલા સદગુરુ ચરણે જઈને તમે પોતાના તમારા ભીતરમાં પડ્યો છે એ નિજ્ય ધર્મને સમજો. આ પાઠ છે ને એ નિજ્ય ધર્મનો જ પાઠ છે. આમાં તમે જોશો તો ત્રણ વસ્તુ અહીંયા ત્રિકોટી બનાવેલી છે: નામ, રૂપ ને ગુણ, જીવ, ઈશ્વર ને માયા. અને એમાં મેં તે દાડ કઈ પ્રોગ્રામમાં કીધું હતું કે આ એક વસ્તુની અંદર આપણે એક જ આ એક વસ્તુ જોઈએ છે ને એમાં 100 વસ્તુ સમાયેલી છે. કેટલી? 100 વસ્તુ. અને સમજાઈ જાય તો મને સવારમાં ફોન કરીને કહેજો આટલી કઈ 100 એટલે કઈ કઈ થાય. ઉપદેશી હોય એને ખબર પડે, બાકી બીજાને ખ્યાલ આવશે. 100 વસ્તુ આમાં સમાયેલી છે. આમાં પણ એટલી છે. આપણે પોતાના ધર્મને સમજવાનો છે અને સમજીને પછી માત્ર ધારણ કરવાનો છે કે મારો ધર્મ કયો છે. જે ધર્મને રામે અપનાયો, જે ધર્મને કૃષ્ણજી અપનાયો, જે ધર્મને રામદેવજી મહારાજે અપનાયો, જે ધર્મને સર્વ સંતો અપનાયો, એ જ ધર્મને આજે આપણે અપનાવવો પડશે. આપણી દાદીમાં હોય કોઈ ઘરમાં અને ઈ દાદીમાં હોય ત્યારે પાણી ભરવા જતા હોય, આપણને આખા ફળિયાને પાણી લાવીને પાતા હોય અને કદાચ ઈ દાદીમાનું મૃત્યુ થઈ જાય ને તમને તરસ લાગે તો દાદીમા નું કોઈ પુસ્તક હોય તે વાંચવાનું કે દાદીમાં જેમ પાણી ભરવા જતી હતી એમ ભરવા જવું પડે? આપણે એમના જેવું કામ કરવું પડશે. એમ મહાપુરુષોનું કેવું છે કે તમારે ને મારે પરમાત્માને રાજી કરવું છે, પરમાત્માને પ્રાપ્ત કરવું હોય સાહેબ, તો પહેલા તો જેમ સંતોએ કામ કર્યા એવા આપણે કામ એટલે કર્મ કરવાનું. પણ કર્મ કેવું કરવું એ ગુરુ મહારાજ આપણને બતાડે, એ સમજીને આપણે કરીએ. ધન છે આ મનુષ્ય તન જેમ તેમ નથી મળતું. આજે કદાચ આ ધર્મના કામમાં, ધર્મના કાર્યમાં 2-5 રૂપિયા 50 રૂપિયા વાપરવા સાહેબ, અહીંથી અમે ફરીને આવ્યા. આ પરવીનભાઈ અમારે કેટલા કે ગાડી બેસી, મેં કીધું આ જોડે જોડે ચાલી લેવા તો મજા આવે છે. ઢબંગ ઢમક ઢબંગ ઢમક. મેં કીધું આવું ક્યારે હાથ લાગે? પણ આ કૂદવા વાળા મારા વાળા ગુરુ નથી કશું નહીં, ખદેડ લેતા જ જાય.
એમની જ મોજ મેં કશું ગુરુ હુરું કશું નહીં. એ અહીંયા આવીને પાછું ઈ ગુરુ હોય લોકો હટવા તો જ અને એક જગ્યાએ એમાં ડીજે કાઢ્યું તો એ ડીજેમાં વરઘોડું કર્યું. વરઘોડું નહીં, અને સામૈયું કહેવાય. મહારાજાનું સામૈયું કહેવાય અને વરરાજાનું એને વરઘોડું કહેવાય. શું કહેવાય? મહારાજાનું હોય એને સામૈયું કહેવાય અને વરરાજાનું કાઢ્યું હોય એને વર અને ઘોડો બે કરવું એટલે એને વરઘોડો કહેવાય. અને પછી કદાચ ઘોડો નહીં જડે તો તમે જાણો ગધેડો ગોઠવાય તો પણ વરગધેડો થાય. બોલવામાં ભૂલ પડે એમ વરઘોડો કેવો શોભે પણ એનું વરગધેડો કહેવાય કોઈ ઠોકે કોક આપણને હે ને. મહારાજાનું હોય એને સામૈયું કહેવાય એટલે સામૈયું કાઢ્યું. હવે આ તો બધા ડીજે વાગે એટલે કૂદવામાં લાગી ગયા. એવા કૂદવામાં રમેણે પડી ગયા. પેલા થાળી વાળા કૂદે ને, લોટા વાળા, નરિયો વાળા બધા હો ને. અને હાકવી લેતા જાય જોરમેન જોરમેન. મેં કીધું આપણો નંબર એમ નહીં લાગે. કેટલું ખાતે હાથે જવાનું. અમે થોડું પાછળ રહી ગયા. એ ઠેઠ માંડવે જીન તઈ પોતીને પછી કે ગુરુ કાલા એમ કે ગુરુ હોતા એમ થાય જાય તો તમને વાટે નહીં યાદ આવ્યો ગુરુ તઈજીન ગુરુ હોત છો નહીં મળે સાહેબ. હજુ રસ્તામાં શું હોદવું હોય અત્યારથી હોદી લેજો. પછી માંડવેજીન ગુરુ હોત છો ને નહીં મળે. ભગવાન અલગ પણ નહીં મળે ને ગુરુ પણ નહીં મળે. તમને તમારા કર્મનું ભાતું સિવાય બીજું કાંઈ મળવાનું નથી. એટલે અત્યારથી જઈ હોદવું હોય તો હોદી લેજો. અને તમારે મય હોદી પડ્યો છે પણ કોઈ દેખાડવા વાળો હાથ લાગે તે પેલું નહીં. એક નાની વાત કરું પછી છે ને આપણે એકાદ બે પદ કરીશું પછી આરતી કરીશું. બધા બેઠા એમ બેહજો, કોઈ વાંધો નહીં. ચિંતા ની કલ કી બાત કલ દેખા જાયગા હો ને. આ તો કાલની ચિંતામાં આપણે અહીંથી ઉઠી ગયા ને કદાચ હવાર પડતે આ બોડી કામ જ નહીં કરે. તમે શું કરો મન કો ચાલો. શેલ મારી મારીને થાકી જાઓ તમે. નહીં શેલ વાગે તો તમે શું કરી લેવાનું? 2-5 જણા ધક્કો મારે તોય નહીં ઉપડે તો શું કરવાનું? કઈ નહીં. આ ગાડી બધી એવી નહીં. ગમે તેવો આવીને સેલ મારે. અમે કાલ પમદાડે કીધું આ ધરતી પર કેટલા ડોક્ટરો છે ખબર તમને? ગણાય નહીં. તાવ માથાના જુદા, અરે જાતે જાતના આખા અંગના અલગ અલગ ડોક્ટરો છે. પણ ક્યાં સુધી કામ કરે? તમારી બોડી કમ્પ્લીટ હોય ને, અંગો બધા કમ્પ્લીટ હોય ને, સ્નાયુ બધા કમ્પ્લીટ હોય ને ત્યાં સુધી કામ કરે. આજ સુધી તમે જોયું કોઈ ડોક્ટર કોઈને મરવા જ નહીં દીધો એવું? હે નહીં તો દવાખાના જઈને પૂછી આવજે. બીમાર હોય એની બીમારી દૂર કરીને હાજો કરીને મોકલે ખરો, પણ ઉંમર થાય તે દાડે કોઈના બાપની તે વડની સાહેબ રોકી શકે. આજ સુધી કોઈ બ્રેક નહીં મારી શક્યો. ભગવાન કૃષ્ણ જેવા, રામ જેવા, રામદેવજી મહારાજ જેવા આજે એ પુરુષો પણ એ પોતાની બોડીને નહીં બસાવી શક્યા. આપણે કોણ બસાવનાર? હા, પણ તમારે બસવું હોય તો બસી શકાય. હો, બોડી ની બસે તો કઈ નહીં. એ સંતોએ ગેરંટી આપે તમને. તમારે બસવું હોય તો બસી શકાય. એટલે મહાપુરુષોનું કેવું છે કે આપણે પોતાની કાળજી લો. ભજન કેમ કરવું પડે? ભજન કરવાથી ઘણા બધા તમને ફાયદા થાય. પહેલો મુદ્દો તો ભજન કરવાથી, ભગત બનવાથી પહેલા પ્રથમ તમારા ઘરમાં પરિવર્તન આવે. ગેરંટી સંતોની. તમે દુખી હોય ને તો સુખી થઈ જાય. બીજા નંબરમાં તમે ભગત બનો અને ગુરુ તમને જે માર્ગ બતાડે એ માર્ગ પ્રમાણે જો તમે કાર્ય કરો તો તમારા ઘરના બધા રોગ મટી જાય. આવરણ હોય એ મટી જાય પાછા. નહીં તો કેળસામ દુખે તે મને ફોન કરે, બાપુ આજે કેળસામ દુખે તો પણ હા એ તમે શું કરી? હમણે કાલ પમદાડે એક મન કે મને તાવ આવી ગયો કે પણ મેં કોઈ ડોક્ટર છે કહું મેં તાવ હોય તો દવાખાને જવું પડે. તાવ આવે તેથી ગુરુ ને કે એમાં તમે શું કરીએ? હા ને આ ત્રિવેણી નો તાવ લાગ્યો છે તમને, એમાંથી બસવું હોય તો ગુરુ મહારાજ જે માર્ગ બતાડે એ માર્ગે ચાલો. બીજા નંબરમાં તમે ભગત બનો તો તમારા પરિવારમાં સંસ્કાર બદલાઈ જાય સાહેબ. નહીં કેમ નહીં બદલાઈ જાય? સ્મેલ બદલાઈ જાય, રેણી કેણી બદલાઈ જાય, હાવભાવ બદલાઈ જાય, વ્યવહાર બદલાઈ જાય. અને તમારે કદાચ સારી રીતે ભજન કરો ને તો યમ રાજાના કાળના પંજામાંથી પણ બચી જવાય.
યમરાજાના હાથનો માર ખાવો એના કરતા ભાઈ ભગવાનના સંગમાં જવું શું ખોટું છે? સંગતિ એવી કરો કે જેથી કરી, અને ખોટા માણસનો સંગત નહીં કરવો, અને કરો તો એને હાપકીને ઓરો લઈ આવવાનો, પેલી પાસે આપણું લઈ જાય એવું નહીં કરાય. સંગ કરો તો એવાનો કરો, પણ જેથી કરીને આપણને ખેંચી જાય એવાનો નહીં કરવો. સુખી જીવન જીવવું છે તો ચોક્કસ આપણે ભજન કરીએ. અને કોના નામના? પેલા એક સાધુ કાયમ માટે કથામાં જાય, કાયમ માટે કથામાં જાય, અને એક શેઠને ત્યાં એક પોપટનું પાંજરું રોજ સવારમાં ટાંગી દે બહાર, અને હાંજે અંદર લઈ જાય, અને પેલા કથામાં જાય ને કથા સાંભળીને કથાની વાતો કરતા જાય. એટલે પેલા એ બોલાય એક દાડે કે અહીંયા કે તમે રોજ કેતા કેતા જાઓ છો, કથામાં જાઓ છો, અને કે કથામાં જવાથી, કથા સાંભળવાથી કે બંધનમાંથી મુક્ત થઈ જવાય, તો તમે તમારા ગુરુ મહારાજને એટલું પૂછતા આવજો કે અમે જ્યાં રસ્તામાં જઈએ છીએ ત્યાં પાંજરામાં એક પોપટ છે, એ પોપટ એવું પૂછે છે કે મારી મુક્તિ ક્યારે છે? અને પેલા કે હારું એમાં હું મોટી નવાઈ છે, પૂછી જ લેવાય ને, આપણે પૂછવું જ નહીં પૂછાય, કેટલી વાર લાગે? પેલા જઈને પોતાના ગુરુ મહારાજને કીધું કે પ્રભુ કે અમારો એક પ્રશ્ન છે. કે શું છે? રસ્તામાં અમે જઈએ છીએ ત્યાં એક શેઠને ત્યાં એક પોપટ છે, અને ત્યાં પાંજરાની અંદર પૂરેલો છે. એ પોપટ એમ કે છે કે મારી મુક્તિ ક્યારે છે એવું તમારા ગુરુને પૂછતા આવજો. પેલા એ જઈને ગુરુને પૂછ્યું કે પ્રભુ આવું કીધું છે. એટલે ગુરુ છે ને સીધા ઢળી પડ્યા. શું કર્યું? ગુરુ સીધા પડી ગયા, એટલે બેભાન થઈ ગયો, કશું બોલ્યો નહીં. ગુરુ મહારાજ બોલ્યા નહીં, અને બોલે એને બોલવાનું જે દાડ બંધ થઈ જાય ને પછી તમને સમજાય ને, એ જ તમારી મુક્તિ સદગુરુ મહારાજનો. ગુરુ બોલે ત્યાં સુધી નહીં, બોલવાનું જે દાડે બંધ થઈ જાય અને તમે જ્યારે બોલે એના પછી તમને સમજાઈ જાય, એનું નામ જ મુક્તિ છે સાહેબ. તમને સમજાઈ જવું જોઈએ. પેલા એ કીધું કે તારી ભલી થાય, એટલે નાઠા. શું કર્યું? નાઠા. તઈ જઈને પેલા પોપટને ત્યારે આગળ નીકળે, એટલે પોપટે કીધું એ ભાઈ ઉભા રહો, કે એકદમ ક્યાં ભાગો છો? મારો પ્રશ્ન તમને વાત કરવાની થી, જવાબ આપવાનો થી, એટલે ભાગ્યા છો? કે ના ના, કે પણ હવે ઉભા રહેવાયું ન, કે ઉભા રહું જ છે. કે આ વાત કરાય એવી નહીં. મેં કે પણ થયું હું એ તો કે, પણ કેવાય એવું નહીં. મેં કે અમારા ગુરુને પૂછતાની હાથે ગુરુ અમને જવાબે નહીં આલ્યો, પણ હું થયું? તે કે કશું નહીં, અમે ખાલી તમે જે કીધું એટલું પૂછ્યું, અને ગુરુ મહારાજ બેભાન થઈને પડી ગયા. પેલા કે જા સાલવા બાજુ, અમને બધું સમજાઈ ગયું. શેલા પોપટ જેવા હોવા જોઈએ સાહેબ, બાકી હો વર્ષ કથામાં બેહો ને તોય તમારો પાર આવવાનો. પેલો કાયમ કથા સમજાયું નહીં. પેલા એ ખાલી એટલું કીધું કે મને સમજાઈ ગયું, તમે હાવ સાલવા બાજો. અને પોપટને હાજે મૂક્યો ઘરમાં, અને હવારે કાઢવાનો ટાઈમ, બહાર કાઢવાનો ટાઈમ થયો, ને એટલામાં પોપટ બેભાન થઈને પાંજરામાં પડેલો. એટલે શેઠ નોકરને કીધું કે અલા નોકર, આને શું થયું? તે કે આ તો બેભાન થઈ ગયો, લગભગ કકડો થઈ ગયો, એટલે મરી ગયો એવું લાગે છે. કે મરી ગયો હોય તો પછી એક કામ કર, કે આ પાંજરું બગડે, આપણે બીજો લઈ આવશું, એને પાંજરામાંથી કાઢીને પીલપા નાખી દે. અને એનો નોકર હતો, એ પાંજરામાંથી કાઢી અને પોપટને આમ કરીને નાખ્યો, એટલે પોપટ ઉડી ગયો. પેલા કે તારી ભલી થાય, આટલો સરળ ઈશારો હતો, પણ અમને સમજાતો નતો. એક વાર સદગુરુના ચરણેજીને બધું સમર્પિત કરી દો સાહેબ, નહીં તમારી ને મારી મુક્તિ થાય. તો આ મહાપુરુષની ભક્તિ લાજે સાહેબ. પણ પાછા એવા રહેવું હતી. બોલે રામદેવજી